નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનજે નોલેજ હબમાં તમારું સ્વાગત છે, જ્યાં તૈયારી થાય છે સરળ અને સ્માર્ટ. આજના વિડીયોમાં આપણે જાણીશું સામાજિક વિજ્ઞાનના ધોરણ 6 ના પાઠ્યપુસ્તક આધારિત MCQ. વિડીયો અંત સુધી જરૂરથી જુઓ અને આવો જ ઉપયોગી કન્ટેન્ટ મેળવવા માટે ચેનલને તરત સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી કરીને અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. ચાલો આપણે અભ્યાસ શરૂ કરીએ. પ્રશ્ન નંબર 201, અશોકે કોના ઉપદેશોમાંથી પ્રેરણા મેળવી ધર્મનો માર્ગ અપનાવ્યો? એનો જવાબ છે ગૌતમ બુદ્ધ. પ્રશ્ન નંબર 202, અશોકે રાજ્યમાં શેની રચના કરી? એનો જવાબ છે ધર્મ ખાતાની. પ્રશ્ન નંબર 203, ધર્મ ખાતાના ઉપરી અધિકારી શું કહે છે? એનો જવાબ છે ધમ્મ મહાપાત્ર. પ્રશ્ન નંબર 204, અશોકે કેટલામી બૌદ્ધ પરિષદ બોલાવી હતી? એનો જવાબ છે ત્રીજી. પ્રશ્ન નંબર 205, ત્રીજી બૌદ્ધ પરિષદ કોના અધ્યક્ષપદે ભરવામાં આવી હતી? એનો જવાબ છે મોગલી પુત્ર તિષ્ય. પ્રશ્ન નંબર 206, અશોકનું અવસાન ક્યારે થયું? એનો જવાબ છે ઈસવીસન પૂર્વે 232માં. પ્રશ્ન નંબર 207, મૌર્ય યુગના વહીવટી તંત્ર કેટલા ભાગમાં વહેંચાયેલું છે? એનો જવાબ છે 3. પ્રશ્ન નંબર 208, ખેતી વિભાગના વડાને શું કહે છે? એનો જવાબ છે સીતા અધ્યક્ષ. પ્રશ્ન નંબર 209, દફતર ભંડાર ખાતાના વડાને શું કહે છે? એનો જવાબ છે મહાઅક્ષપટલ. પ્રશ્ન નંબર 210, દસ્કર ખાતાના વડાને શું કહે છે? સેનાની. પ્રશ્ન નંબર 211, મુદ્રા ખાતાના વડાને શું કહે છે? એનો જવાબ છે મુદ્રા અધ્યક્ષ. પ્રશ્ન નંબર 212, પ્રાંતના વડાને શું કહે છે? એનો જવાબ છે રાજ્યપાલ. પ્રશ્ન નંબર 213, મૌર્ય શાસનમાં વહીવટી તંત્રનું નાનામાં નાનું એકમ કયું હતું? એનો જવાબ છે ગ્રામ. પ્રશ્ન નંબર 214, ઈસવીસન પૂર્વે 185માં મગધની ગાદી પર શૃંગ વંશની સ્થાપના કોણે કરી? એનો જવાબ છે પુષ્યમિત્ર શૃંગે. પ્રશ્ન નંબર 215, મૌર્ય વંશના અંતિમ રાજા કોણ હતો? એનો જવાબ છે બૃહદ્રથના. પ્રશ્ન નંબર 216, મગધમાં ગુપ્ત વંશની સ્થાપના કઈ સદીમાં થઈ? એનો જવાબ છે ઈસવીસન પૂર્વે 3જી સદીમાં. પ્રશ્ન નંબર 217, ભારતમાં રાજકીય એકતા, શાંતિ અને સુરક્ષા કોને સ્થાપી? એનો જવાબ છે ગુપ્ત વંશ. પ્રશ્ન નંબર 218, ભારતનો સુવર્ણ યુગ કોને કહેવામાં આવે છે? એનો જવાબ છે ગુપ્ત યુગ. પ્રશ્ન નંબર 219, મગધના સામ્રાજ્યમાં ગુપ્ત વંશનો સ્થાપક હતો? એનો જવાબ છે શ્રીગુપ્ત. પ્રશ્ન નંબર 220, શ્રીગુપ્તના પુત્રનું નામ શું હતું? એનો જવાબ છે ઘટોત્કચ. પ્રશ્ન નંબર 221, ઘટોત્કચના અનુગામી રાજા તરીકે કોણ પાટલીપુત્રની ગાદી આવ્યો? એનો જવાબ છે ચંદ્રગુપ્ત પ્રથમ. પ્રશ્ન નંબર 222, ચંદ્રગુપ્ત પહેલાના લગ્ન કોની સાથે કર્યા? એનો જવાબ છે લિચ્છી જાતિની કન્યા કુમાર દેવી. પ્રશ્ન નંબર 223, ચંદ્રગુપ્ત પ્રથમને શેનું બિરુદ ધારણ કર્યું હતું? એનો જવાબ છે મહારાજા ધીરાજ. પ્રશ્ન નંબર 224, સૌરાષ્ટ્રના કયા રાજ્યના શાસકોએ પણ ગુપ્ત સંબંધનો સ્વીકાર કર્યો હતો? એનો જવાબ છે વલ્લભી. પ્રશ્ન નંબર 225, ચંદ્રગુપ્ત પ્રથમ પછી કોણ ગાદી આવ્યો? એનો જવાબ છે પુત્ર સમુદ્રગુપ્ત. પ્રશ્ન નંબર 226, સમુદ્રગુપ્તના રાજકવિ કોણ હતા? એનો જવાબ છે હરિશેણી. પ્રશ્ન નંબર 227, સમુદ્રગુપ્તને શેનું બિરુદ મેળવ્યું હતું? એનો જવાબ છે કવિરાજ. પ્રશ્ન નંબર 228, કયા રાજાને સિક્કામાં વીણા વગાડતો દર્શાવવામાં આવે છે? એનો જવાબ છે સમુદ્રગુપ્ત. પ્રશ્ન નંબર 229, કઈ સાલમાં ચંદ્રગુપ્ત પહેલો પાટલીપુત્રની રાજગાદીએ બેઠો? એનો જવાબ છે ઈસવીસન 319માં. પ્રશ્ન નંબર 230, સમ્રાટ સમુદ્રગુપ્તની માહિતી કયા શહેરના પ્રસિદ્ધ સ્તંભ પરથી મળે છે? એનો જવાબ છે પ્રયાગરાજના. પ્રશ્ન નંબર 231, સમુદ્રગુપ્ત કયા ધર્મને ઉત્તેજન આપ્યું હતું? એનો જવાબ છે હિન્દુ. પ્રશ્ન નંબર 232, ગુપ્ત સામ્રાજ્યની મહત્તાનો સર્જક કોણ હતો? એનો જવાબ છે સમુદ્રગુપ્ત. પ્રશ્ન નંબર 233, ગુપ્ત વંશનો સૌથી પ્રતિભાશાળી શાસક કોણ હતો? એનો જવાબ છે ચંદ્રગુપ્ત બીજો. પ્રશ્ન નંબર 234, સક્ષત્ર વંશનો અંત કોણે કર્યો? એનો જવાબ છે ચંદ્રગુપ્ત બીજો. પ્રશ્ન નંબર 235, ચંદ્રગુપ્ત બીજાએ કયું બિરુદ ધારણ કર્યું? એનો જવાબ છે શકારી વિક્રમાદિત્ય. પ્રશ્ન નંબર 236, ચંદ્રગુપ્ત બીજાના સમયમાં કયો ચીની યાત્રાળુ ભારત આવ્યો? એનો જવાબ છે ફાહિયાન. પ્રશ્ન નંબર 237, ચંદ્રગુપ્ત બીજાનો સેનાપતિ કોણ હતો? એનો જવાબ છે આમ્રકાદેવ બૌદ્ધ ધર્મી. પ્રશ્ન નંબર 238, ચંદ્રગુપ્ત બીજાનો રાજ્યમંત્રી કોણ હતો? એનો જવાબ છે વરસેન શૈવધર્મી. પ્રશ્ન નંબર 239, ચંદ્રગુપ્ત બીજાના રાજકવિ કોણ હતા? એનો જવાબ છે કવિ કાલિદાસ. પ્રશ્ન નંબર 240, સંસ્કૃત ભાષાના મહાન કવિ અને નાટ્ય લેખક કોણ હતા? એનો જવાબ છે કવિ કાલિદાસ. પ્રશ્ન નંબર 241, ચંદ્રગુપ્ત બીજાના રાજવેદ કોણ હતા? એનો જવાબ છે ધન્વંતરી. પ્રશ્ન નંબર 242, ચંદ્રગુપ્ત બીજાના દરબારમાં અમરકોશના રચયિતા કોણ હતા?
એનો જવાબ છે અમરસિંહ. પ્રશ્ન નંબર 243 શિલ્પ સ્થાપત્ય ચિત્રકલાનો સુંદર વિકાસ કોના સમયમાં થયો? એનો જવાબ છે ચંદ્રગુપ્ત બીજાના સમયમાં. પ્રશ્ન નંબર 244 ચંદ્રગુપ્ત બીજાએ પાટલીપુત્ર ઉપરાંત બીજી કઈ રાજધાની બનાવી હતી? એનો જવાબ છે ઉજ્જૈન. પ્રશ્ન નંબર 245 સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યનું ક્યારે અવસાન થયું? એનો જવાબ છે ઈસવીસન 414 ના અરસામાં. પ્રશ્ન નંબર 246 ચંદ્રગુપ્ત બીજાના અવસાન પછી ગાદી પર કોણ આવ્યું હતું? એનો જવાબ છે કુમારગુપ્ત પહેલો. પ્રશ્ન નંબર 247 કુમારગુપ્ત પહેલાના સમયમાં કઈ વિદ્યાપીઠ તૈયાર થઈ? એનો જવાબ છે નાલંદા વિદ્યાપીઠ. પ્રશ્ન નંબર 248 કુમારગુપ્ત પહેલા પછી કોણ ગાદી પર આવ્યું? એનો જવાબ છે વીરપુત્ર સ્કંદગુપ્ત. પ્રશ્ન નંબર 249 ગુપ્ત યુગનો છેલ્લો મહાન રાજા કોણ હતો? એનો જવાબ છે સ્કંદગુપ્ત. પ્રશ્ન નંબર 250 ગુપ્ત સામ્રાજ્યનું પતન ક્યારે થયું? એનો જવાબ છે ઈસવીસન 250 માં. આ હતા આજના સૌથી ઉપયોગી પ્રશ્નો. આવા જ પ્રશ્નો આપણે દરેક વિડીયોમાં લઈને આવીશું જેથી તમારી તૈયારી વધુ મજબૂત બને. હવે મળીશું આગામી વિડીયોમાં નવા MCQ પ્રશ્નો સાથે. વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.